ઉત્તરાયણના દિવસે અગાશી પર તલની ચીક્કી, મમરાના લાડુ કે પછી શીંગની ચીક્કી બધા ખાતા હોય છે. તો ચાલો આજે આપણે બનાવી લઈએ શીંગની ચીક્કી. શીંગની ચીક્કી માટે મેં અહીંયા લીધી છે એક તવી. એમાં એડ કરી દીધા છે એક વાટકો ભરીને શીંગના દાણા. ધીમા તાપ પર આપણે આ દાણાને શેકી લેવાના છે. આ દાણા ત્યાં સુધી શેકવાના છે જ્યાં સુધી એના ફોતરા ના નીકળી જાય. અને તમે જોઈ શકો છો કે દાણા એકદમ સારી રીતે શેકાઈ ગયા છે અને ફોતરા પણ તેના નીકળી રહ્યા છે. બધા જ દાણાને આપણે લઈ લઈએ એક પ્લેટમાં. પ્લેટમાં લઈ અને બધા જ ફોતરા આપણે કાઢી લેવાના છે અને દાણાના 2 ફાડા કરી લેવાના છે. અહીંયા મેં લઈ લીધો છે 200 ગ્રામ જેટલો ગોળ. ગોળને સારી રીતે આપણે છીણી લઈશું. અને હવે લઈ લઈશું એક તવી. એમાં લઈ લીધું છે મેં 1 ટીસ્પૂન જેટલું ઘી અને ગોળ ક્રશ કરેલો પણ એની અંદર આપણે એડ કરી દઈશું. ગોળને આપણે ધીમા તાપ પર પકવવાનો છે અને એનો સારો એવો પાક તૈયાર કરવાનો છે. આ પાકને તૈયાર કરવા માટે મેં પાણી એડ નથી કર્યું. જો તમારે પાણી એડ કરવું હોય તો એકાદ ચમચી એડ કરી શકો છો, પણ અહીંયા મેં પાણી બિલકુલ એડ નથી કર્યું. અહીંયા પાક તો સારો આવી ગયો છે પણ કલર બહુ ચેન્જ નથી થયો, કેમ કે આ ચીક્કીનો ગોળ છે એટલા માટે આનો કલર આવો જ રહેશે. જો દેશી ગોળ હોય તો આનો કલર એકદમ લાલ થઈ જાય. આ પાક તૈયાર કરતી વખતે મેં ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખી છે અને ધીમા તાપ પર જ આને પકવવો. અને આનો પાક સારી રીતે આવી પણ ગયો છે. હવે આ જગ્યાએ આપણે આની અંદર એડ કરીશું 1/2 ટીસ્પૂન જેટલા ખાવાના સોડા. સોડા એડ કર્યા પછી તરત જ એને મિક્સ કરી દેવાના છે અને એને એકદમ હલાવતા રહેવાનું છે. આનો કલર તમે જોઈ શકો છો કે એકદમ ચેન્જ થઈ ગયો છે અને એકદમ ફૂલેલું પાક પણ બની ગયો છે. ખાવાના સોડા એડ કરવાથી ચીક્કી એકદમ પોચી બને છે એટલા માટે મેં આની અંદર સોડા એડ કર્યા છે. હવે આની અંદર આપણે એડ કરી દઈશું 1/2 કપ જેટલા કોપરાનું છીણ અને દાણાના ફાડા જે તૈયાર કર્યા હતા એ આની અંદર એડ કરી દઈશું અને એને એકદમ મિક્સ કરી દઈશું અને સારી રીતે બધી વસ્તુને ભેળવી દઈશું. અહીંયા મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે. બંધ કર્યા પછી જ આપણે આ બધી વસ્તુ એડ કરવાની છે અને એને સારી રીતે મિક્સ કરવાની છે. અને તમે જોઈ શકો છો કે ગોળ, શીંગ અને કોપરાનું છીણ બધી જ વસ્તુ એક સાથે મિક્સ થઈ ગઈ છે અને સરખી રીતે ભળી પણ ગયું છે. હવે આપણે અહીંયા લઈ લઈશું એક પ્લેટ અને પ્લેટની અંદર મેં થોડું ઘી એડ કરી દીધું છે. ઘી એડ કર્યા પછી એને સારી રીતે આપણે આખી પ્લેટમાં લગાવી દેવાનું છે. ઘી લગાવ્યા પછી આપણે આની ઉપર એડ કરી દઈશું ચીક્કીનું મિશ્રણ. મિશ્રણ એડ કર્યા પછી એને વેલણની મદદથી તરત જ આપણે વણી લેવાનું છે, કેમ કે જો તરત નહીં વણો તો એ ઠંડુ થઈ જશે અને ચીક્કી તમારી સરખી બનશે પણ નહીં. એટલા માટે ગરમા ગરમ જ એને વણી લેવાનું છે અને ગરમા ગરમ જ એના પીસીસમાં કટ પણ કરી લેવાના છે. જો તમે આ જગ્યાએ એને થોડું ઠંડુ થવા દેશો તો એ તમારી ચીક્કી એકદમ સરખી નહીં બને અને એકદમ સરખા પીસીસ પણ નહીં પડે. એટલા માટે એને ગરમમાં જ પીસીસમાં કટ કરી લેવા અને ગરમમાં જ એને વણી લેવી. આ મિશ્રણ ગરમ તો લાગશે થોડુંક, પણ ગરમમાં જ એના ચોરસમાં ટુકડા સારા પડશે. જો એ ઠંડુ થઈ જશે તો ચોરસમાં ટુકડા પણ નહીં પડે અને એકદમ સરખી પણ તમારી ચીક્કી નહીં બને. એટલા માટે એને ગરમમાં જ તે ચાકુની મદદથી થોડા કાપા પાડી દેવા. અહીંયા તમે જોઈ શકો છો કે મેં ગરમ ચીક્કી પર કાપા પાડીને તૈયાર કરી લીધી છે. હવે આને આપણે 15 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. 15 મિનિટ પછી આપણે એને ચેક કરવાની છે કે ચીક્કી એકદમ બરોબર સેટ થઈ ગઈ છે કે નહીં. 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આને ચેક કરી લઈએ ચીક્કી એકદમ બરોબર બની ગઈ છે કે નહીં. ચીક્કી આપણી અહીંયા એકદમ બરોબર કડક અને ક્રિસ્પી બની ગઈ. એકદમ ક્રિસ્પી અને એકદમ કડક, બહુ જ સારી રીતે આ ચીક્કી તૈયાર થઈ ગઈ છે. જો તમને આ ચીક્કીનો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ કોમેન્ટમાં કહેજો અને પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ.